મહેસાણા જિલ્લામાં પાલિકા અને ગ્રામ સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા આધારે ઉમેદવારો પસંદ કરવાની કામગીરી ચાલુ છે, જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેઓએ 15 દિવસ પહેલા જ પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે। બંને પક્ષોના જિલ્લા પ્રમુખોએ મનપા અને પંચાયતની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપ જિલ્લાની તમામ 467 બેઠકો ઉપર સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરશે અને વિકાસના મુદ્દા સાથે મતદારો સુધી પહોંચશે। બીજી તરફ કોંગ્રેસે 90% ઉમેદવારો નક્કી કરી સ્થાનિક અને ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। નવું વોર્ડ એ અમારે 10 દિવસ પહેલા કયો ઉમેદવાર કેવા લડશે એની તમામે તમામ તૈયારીઓના ભાગરૂપે બધી પ્રક્રિયા પૂરી થઈ ગયેલી છે। 1, 2, 3 વોર્ડ બાકી છે એ આજકાલમાં પૂરા થઈ જશે। મહાનગરની ચૂંટણીમાં પણ લોકોનો ઉત્સાહ છે અને પહેલી વખત જ્યારે મહાનગરની ચૂંટણી થઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે લોકોને એનું કુતૂહલતા હોય, આકર્ષણ હોય એ જોઈ શકાય છે। અને અમે 467 સીટની જે જિલ્લામાં ચૂંટણીઓ છે એ 467માંથી 467 જીતવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ।